આ જૂન મહિનો દેશના રાજકારણમાં બહુ મોટો ગરમાવો લાવવાનો છે. એક તરફ દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ છે, તો બીજી તરફ આપણા દેશમાં પણ એક અલગ પ્રકારનું આંદોલન શરૂ થઈ ગયું છે. આ કોઈ હિંસક આંદોલન નથી મિત્રો, પરંતુ ડિજિટલ યુગનું એક નવું તોફાન છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આ આંદોલન હવે રસ્તા પર આવવા માટે તૈયાર છે. આ વાર્તા છે કોકરોચ જનતા પાર્ટીની. આ નામ સાંભળવામાં થોડુંક અજીબ લાગશે, પરંતુ આ નામે દેશની રાજકીય પાર્ટીની ઊંઘ હરામ કરી દીધી છે. ગયા મહિને દેશના મુખ્ય ન્યાયાધીશે એક ટિપ્પણી કરી હતી. એ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર આ પેજ બન્યું, એટલે કે કોકરોચ જનતા પાર્ટી નામનું પેજ બનાવવામાં આવ્યું. અમેરિકામાં ભણતા અભિજીત દીપકે નામના યુવકે આ પેજ બનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર આ પેજ એટલું વાયરલ થયું કે તેના ફોલોઅર્સ 2 કરોડને પાર થઈ ગયા. ભાજપ, કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓ કરતાં પણ આ ફોલોઅર વધી ગયા. આ લોકપ્રિયતા જોઈને સરકાર એક્શનમાં આવી ગઈ. આ પાર્ટીનું એક્સ એટલે કે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું, કારણ કે સરકારે કહ્યું કે આ પેજ દેશની સુરક્ષા માટે ખતરો છે. પરંતુ હવે આ વાર્તામાં એક નવો વળાંક આવ્યો છે. અભિજીત દીપકે અત્યાર સુધી અમેરિકામાં બેસીને આ બધું ચલાવતો હતો. તેના પર આરોપ લાગ્યો કે તે વિદેશથી દેશમાં અશાંતિ ફેલાવે છે. પરંતુ હવે તેને ભારતમાં આવવાનો મોટો નિર્ણય લીધો છે. તેને સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો છે અને એલાન કર્યું છે કે તે 6 જૂને દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરશે. आज नीट के 22 लाख स्टूडेंट्स, सीबीएसई के 17 लाख स्टूडेंट्स, सीयूईटी के 16 लाख स्टूडेंट्स और एसएससी जीडी के 40 लाख स्टूडेंट्स, ऐसे 1 करोड़ से ज़्यादा स्टूडेंट्स हैं जिनकी ज़िंदगी के साथ मजाक किया गया है सिस्टम द्वारा. इसकी वजह से स्टूडेंट्स बहुत ही ज़्यादा एंशियस और परेशान हैं अपने फ्यूचर को लेकर. किसी को तो इसकी जिम्मेदारी लेनी होगी. इतने बड़े ब्लंडर के बाद भी अगर एजुकेशन मिनिस्टर रिज़ाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज़ बची ही नहीं है. ऐसा लगता है कि सिस्टम जितनी चाहे उतनी गलतियां कर सकता है और उसके लिए कोई कॉन्सिक्वेंसेस है ही नहीं. सारे कॉन्सिक्वेंसेस स्टूडेंट्स के लिए है. ऐसा कब तक चलेगा? इसलिए अब वक्त आ चुका है. हम सबको साथ आना होगा और भारत के संविधान के रास्ते पर चलते हुए पीसफुली अपनी आवाज़ उठाकर धर्मेंद्र प्रधान के रेजिग्नेशन की डिमांड करनी होगी. अगर हम सब साथ मिलकर आवाज़ उठाएंगे तो ज़रूर इनको हमारी बात माननी होगी. मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊँगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहाँ पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. તે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરશે. શિક્ષણ મંત્રીનું રાજીનામું માત્ર વિપક્ષ જ નથી માંગી રહ્યો મિત્રો, પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓ પણ આ માંગ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાના પેપર લીકથી પરેશાન છે, જેઓ સીબીએસઈ અને અન્ય પરીક્ષાઓની ગેરરીતિઓથી કંટાળી ગયા છે, તે બધા પૂછી રહ્યા છે કે શિક્ષણ મંત્રી ક્યારે રાજીનામું આપશે, આ સિસ્ટમ પર એક્શન ક્યારે લેવામાં આવશે, તેવા સવાલો આજે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે. હવે મોટો સવાલ એ છે કે શું અભિજીતને જંતર મંતર પર પ્રદર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવશે? છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ જોઈએ તો મિત્રો, દિલ્હીમાં મોટા પ્રદર્શનો રોકી દેવાયા છે. પહેલવાનનું આંદોલન તેનું મોટું ઉદાહરણ છે. તેમને કઈ રીતે ત્યાંથી હટાવવામાં આવ્યા તે આપણે સૌએ જોયું છે. કાં તો આંદોલનકારીઓને જંતર મંતર પહોંચવા જ દેવામાં નથી આવતા, અથવા ત્યાં પહોંચે તે પહેલાં તેમની અટકાયત કરી લેવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે 6 જૂને શું થાય છે. શું પ્રશાસન તેને મંજૂરી આપશે? જો મંજૂરી મળશે તો દેશના યુવાનો ત્યાં કઈ રીતે પહોંચશે તે પણ સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. અભિજીત દિલ્હી એરપોર્ટ પર ઉતરશે ત્યારે શું થશે તે પણ સૌથી મોટા સવાલો છે. શું તેની ધરપકડ કરી લેવામાં આવશે કે તેને પોતે જ એક ઇન્સ્ટાગ્રામમાં આ આશંકા વ્યક્ત કરી છે. તેને કહ્યું છે કે આ ચર્ચા એટલી વધી ગઈ છે કે તેને જેલમાં પણ મોકલી શકે છે. જો આવું થશે તો દેશનો માહોલ વધુ ગરમાઈ જશે. અભિજીત દીપકે અગાઉ આમ આદમી પાર્ટીમાં પણ કામ કરી ચૂક્યો છે. તેણે જે વિડીયો જાહેર કર્યો છે તેમાં તેને યુવાનોને અપીલ કરી છે કે અને તેને કહ્યું છે કે તે પોતાના દેશ પાછો આવી રહ્યો છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે મજાક થઈ રહી છે તેનો જવાબ માંગવા માટે તે
ભારત દેશ આવી રહ્યો છે તેવું તેમણે વિડીયોના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે. પેપર લીકના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેવું પણ તેમણે જણાવ્યું છે. લાખો યુવાનોની મહેનત પર પાણી ફરી ગયું છે. આ માટે શિક્ષણ મંત્રીએ જવાબદારી લેવી જ પડશે તેવા પણ આક્ષેપો અભિજીત દીપકે કર્યા છે. અભિજીત દીપકના એલાન પછી દેશભરમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પરંતુ અભિજીત દીપક કોણ છે, તેની પૃષ્ઠભૂમિ શું છે, તેના વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. અભિજીત દીપકે અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં કામ કરી ચૂક્યા છે. તે 2020થી લઈને 2022 સુધી પાર્ટીના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે સક્રિય રહ્યા છે. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેને આમ આદમી પાર્ટી માટે ઘણું કામ કર્યું છે. ખાસ કરીને વાયરલ મીમ્સ અને ઓનલાઈન પ્રચાર મટીરિયલ બનાવવા માટે તે એક્સપર્ટ માનવામાં આવતા હતા. ત્યારબાદ તે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા રહ્યા છે. તેને અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મળી. ત્યાં પબ્લિક રિલેશન્સમાં તેને માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો. અભિજીત મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગરનો વતની છે. તે દલિત સમુદાયમાંથી આવે છે, એટલે કે તે દલિત યુવક છે. તેને પુણેમાંથી જર્નાલિઝમ એટલે કે પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. તે ડિજિટલ મીડિયાનો બહુ મોટો જાણકાર માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લોકોને કઈ રીતે જોડવા તે ખૂબ સારી રીતે તે જાણે છે. તેનું આ જ ટેલેન્ટ હવે સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઇતિહાસ સાક્ષી છે કે સરકારે જ્યારે પણ કોઈ અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે તે અવાજ વધુ મોટો થઈને બહાર આવ્યો છે. દેશમાં એવા કેટલાય નેતાઓ છે જેઓ સરકાર સામે લડીને મોટા નેતાઓ બન્યા છે. અરવિંદ કેજરીવાલ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ચંદ્રશેખર આઝાદ પણ સરકારની સામે લડીને નેતા બન્યા છે. તાજેતરમાં લદ્દાખના સોનમ વાંગચુક પણ ચર્ચામાં આવ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અભિજીત દીપકે દિલ્હી આવશે ત્યારે તેની ધરપકડ થશે? જો તેની ધરપકડ થશે તો સોશિયલ મીડિયા પર ગુસ્સો વધી જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જો તેને પ્રદર્શન કરવાની મંજૂરી નહીં મળે તો દેશભરમાં યુવાનોમાં મોટો મેસેજ જશે. આ સમયે દેશમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો ભલે રસ્તા પર મોટા પાયે ન દેખાય, પરંતુ સોશિયલ મીડિયા પર આક્રોશ ચરમ સીમાએ પહોંચી ગયો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ આંદોલન જમીન પર સફળ થશે? સોશિયલ મીડિયા પર લાઇક્સ, શેર અને ફોલોઅર્સ મેળવવા ખૂબ જ આસાન છે. લોકો ઘરે બેઠા બેઠા સ્ક્રીન પર ટચ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી દેશે. પરંતુ જ્યારે રસ્તા પર ઉતરવાની વાત આવે ત્યારે શું આ 2 કરોડ ફોલોઅરમાંથી લોકો દિલ્હી પહોંચશે? તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. ડિજિટલ ભીડને રસ્તા પર લાવી એ બહુ મોટો પડકાર હોય છે. બીજી તરફ અત્યાર સુધી અભિજીત દીપકે પર કોઈ સીધો ગુનાહિત તેના પર કેસ નોંધાયો નથી. તેને માત્ર ઓનલાઈન પેજ ચલાવ્યું છે. પરંતુ હવે જ્યારે તે ભારત આવી રહ્યો છે ત્યારે શું પોલીસ તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરશે? જો તેની ધરપકડ થશે તો કઈ કલમો હેઠળ ગુનો નોંધાશે તે પણ ચર્ચાઓ ચાલી રહી છે. આવા કેટલાય સવાલો છે જે અત્યારે લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આવનારો એક અઠવાડિયો દેશના રાજકારણ માટે બહુ મોટો સાબિત થવાનો છે. સમય જ બતાવશે કે સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આંદોલન જમીન પર કેટલો હલચલ મચાવી શકે છે. સોશિયલ મીડિયા પર તો આ પેજ બહુ મોટી લહેર પેદા કરી દીધી છે, પરંતુ અસલી કસોટી 6 જૂને દિલ્હીના રસ્તા પર થવાની છે. આપણે જીઓપોલિટિકલ્સની વાત કરીએ કે ભારતના રાજકારણની અત્યારે ચારે તરફ ભારે ઉથલપાથલનો માહોલ છે. પરંતુ આપણા દેશના કરોડો યુવાનો માટે સૌથી મોટો સવાલ એ જ છે કે શું દેશના શિક્ષણ મંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપશે? શું સિસ્ટમ પોતાની ભૂલો સ્વીકારીને આ લાખો વિદ્યાર્થીઓને ન્યાય આપશે કે પછી દર વખતની જેમ આ અવાજને પણ દબાવી દેવામાં આવશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આખો દેશ શોધી રહ્યો છે. આ વિષય પર તમારું શું માનવું છે? તમારા અભિપ્રાયો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ભારતીય રાજનીતિ અને જીઓપોલિટિકલ સાથે જોડાયેલી મહત્વની નિષ્પક્ષ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને એપિસોડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.